મિત્રો આજે અમે આવી ગયા છીએ સુદામાજીના દર્શન કરવા માટે અને ત્યાં અંદર આવ્યો તો ભગવાન સુદામાપુરીની લક્ષ 84 હતી એની મેં પ્રદક્ષિણા કરી અને એની પ્રદક્ષિણા ફરીએ તો આપણે પણ લક્ષ 84 માંથી મુક્ત થઈ જઈએ એવી લોકવાયકા છે અને ત્યાંથી આગળ ગયો તો ભગવાન સુદામાજીના નિજ મંદિરમાં તો ભગવાનના મેં દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો અને ભગવાનના દર્શન કરી અને પાછો હું બારાબાર આવ્યો મિત્રો તો સામે ભગવાનનો જે મહેલ હતો એ મહેલના દર્શન કરાવ્યા એ મહેલ પણ જોવા મળ્યો ત્યાંથી મિત્રો આગળ આવ્યો તો ભગવાન શિવજીનું મંદિર હતું માં ચામુંડા માતાજીનું મંદિર હતું એના દર્શન કર્યા અને ત્યાંથી મિત્રો હું આગળ આવ્યો તો સુદામાજીનો કુંડ આવેલો હતો એ કુંડના દર્શન કરી અને ભગવાન કૃષ્ણ અને સુદામાનું જે મિલન થયું હતું એની પ્રતિમાના દર્શન કર્યા જેમ ભગવાન અને કૃષ્ણ સુદામા જેમ મિત્ર હતા એમ હું અને મારો મિત્ર સોનંજી પુષ્પક અમે બંને મિત્રો આજે ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને પ્રતિમાના દર્શન આપણે કરી અને ધન્ય બન્યા અને ત્યાં આગળ સુંદર મજાના વૃક્ષો રહેલા છે જ્યાં બધાને બેસવા માટેની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમે બધા પણ દર્શન કર્યા અને બગીચાના આજુબાજુમાં અમે ગયા તો બગીચામાં પણ સુંદર મજાના બાળકો માટે રમવાના સાધનો હતા અને ત્યાં જઈ અને આગળ આવ્યો તો એક ફુવારો હતો એ ફુવારાથી આગળ થોડોક ચાલ્યો ને તો સત્ય પ્રેમ ને કરુણા જ્યાં ભગવાન ના નિમિત્તે બધા ચણ નાખે છે કબૂતરને ચણ નાખે છે એના દર્શન કરી અને પછી હું ઘરે વયો ગયો।